ડાકોરના ઠાકોરનો વૈભવી ઠાઠ જોવા મળી રહ્યો છે। ઋતુકાળને અનુસરીને ઠાકોરજીને તેજાના મરી મસાલા તેમજ સૂકા મેવાથી ભરપૂર શુદ્ધ ઘીમાં બનાવેલા દુર્લભ ખેવા ખીચડાનો ભોગ ધરાવાય છે। તેને ધનુર્માસનો ખીચડો કહેવાય છે। માગસરથી શરૂ થઈ પોષ મહિના સુધીની મકર સંક્રાંતિ સુધીમાં એક મહિનો શ્રીજી મહારાજમાં ઉત્તરાયણના પર્વ સુધી આ ખીચડો ધરાવતા હોય છે। ઠંડીની શરૂઆતમાં શ્રીજીના લાલન પાલનના ભાવ સ્વરૂપે શ્રીજીના સેવકો દ્વારા ભગવાન રણછોડરાયજીના નેજામાં મરી મસાલા તેમજ ડ્રાયફ્રૂટ અને ચોખ્ખા ઘીથી દાળ ચોખા મિશ્રિત આ ભોગ મંગળા આરતી તેમજ સ્નાન કર્યા બાદ બંધ બારણે આશરે અડધો કલાક ધરે છે। ત્યારબાદ આ પ્રસાદી સેવકો દ્વારા ભક્તોને પ્રસાદી રૂપે અપાય છે। ભક્તો હોશે હોશે આ પ્રસાદી આરોગી ધન્યતા અનુભવે છે। શ્રીજીને વહેલી સવારે મંગળા આરતી સમયે તેમજ શયન ભોગ સમયે ગરમ કંબલ ઓઢાડવામાં આવે છે। સેવકો દ્વારા આ બાબતે શ્રીજી માટે ભાવ પ્રદાન કરાય છે। ડાકોર મંદિરમાં ભગવાન આ ખીચડો ધરાવતા હોવાથી સવિશેષ મહત્વ રહેલું છે। ડાકોરમાં અન્ય મંદિરોમાં પણ આ ખીચડો પોતાના સ્થાપન કરેલ ભગવાને ધરાવાય છે। ડાકોરના ધનુર્માસના ખીચડાના રસિયાઓ દ્વારા એક મહિનામાં ડાકોરમાં કરોડો રૂપિયાનો ધનુર્માસ ખીચડો ખવાય છે। ઠેર ઠેર વાડીઓ તેમજ પાર્ટી પ્લોટમાં ખીચડાની લહેજત ખીચડા રસિકો દ્વારા માણવામાં આવતી હોય છે। ખીચડા સાથે કઢી રીંગણના રવૈયાનું પણ શાક પાપડ તેમજ ચૂરમું પણ આ ભોજનની વિશેષતા છે। ધનુર્માસમાં સૂર્યની ગતિ ઓછી હોવાથી ઠંડીનું પ્રમાણ વધુ હોય છે, એટલે ધનના સૂર્યમાં ધાન અને મકરના સૂર્યમાં દાન, આમ એક માસ ધનુર્માસમાં ખીચડાનું સેવન ભગવાન કરતા હોવાથી સૂર્ય જેવું બળ પ્રાપ્ત થતું હોવાની પૌરાણિક માન્યતા છે। આપ રામભાઈ શું કામ કરો છો? આ રસોઈનું જ બનાવવાનું કામ કરીએ। હાલ આ કઈ રસોઈ બનાવી રહ્યા છો? આ મુનિ આશ્રમ ડાકોર। કઈ રસોઈ? આ ધનુમાસની ખીચડી બનાવવામાં આવે છે। ડાકોર ખાતે ધનુમાસ ખીચડી કઈ કઈ જગ્યાએ બનાવો છો અને એમાં શું શું તત્વો નાખવામાં આવે છે અને કેવી રીતે બને છે? ખાસ કરીને ડાકોર ગામમાં જ બને છે અને એની અંદર દાળ ચોખા કાજુ દ્રાક્ષ બદામ પિસ્તા સફેદ મરી તજ લવિંગ જાયફળ જાવંત્રી મોરસ અને ઘી નાખવામાં આવે છે। ભગવાનને કેવી રીતે ધરાવવામાં આવે છે અને ભગવાન આ કેમ આરોગે છે? હા, એક મહિનો આ ધનુર્માસના મહિનામાં ભગવાનના શરૂઆતથી જ આ ધરાવવામાં આવે છે। કેટલા વર્ષોથી તમે આ રીતે ખીચડી બનાવો? હા, લગભગ 30 થી 35 વર્ષથી ખીચડી બનાવીએ છીએ। જયદીપ રામી, અત્યારે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં શું કામગીરી થઈ રહી છે? આ ધનુર્માસનો ખીચડો બનાવી રહ્યા છે આપણે। આ જે વસ્તુ 500 વર્ષ જૂની પરંપરા છે કે જે ઠાકોરજી આરોગતા હોય છે, જે દર આખા એક ધનુર્માસના મહિનાની અંદર આપણે આ બનાવતા આવીએ છીએ અને દરરોજ આ લોકો ભાવિક ભક્તોને અને ગ્રુપમાં અને ફેમિલી જોડે આ વસ્તુ શેરિંગ કરતા આવીએ છીએ। આમાં શું શું ઉમેરવામાં આવે છે? આમાં દાળ ચોખા ડ્રાયફ્રૂટ અને ઘી ઉપયોગમાં આવતું હોય છે। જેટલા દાળ ચોખાનું જેટલું વજન હોય છે એટલું જ ડ્રાયફ્રૂટ હોય છે અને એટલું જ ઘી હોય છે। શું આ ધનુર્માસ વિશે શું કહેશો? ભગવાન આરોગે છે એનામાં? ઠાકોરજી આ વર્ષો જૂની પરંપરા છે। ઠાકોરજી આ વસ્તુ વર્ષોથી આરોગતા આવ્યા છે, જેને લઈને આ ધનુર્માસના મહિનામાં દરેક ફેમિલી અને સગા સંબંધીઓ ભેગા થઈને અને આ વસ્તુનું આનંદ લેતા હોય છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।